નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ગુજરાતી વિષયનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે 4/4/2024ને ગુરુવારના રોજ લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે અધ્યયન નિષ્પત્તિના આધારે બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના જે બધા જ વિષય છે તે બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે એની અંદર મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે પ્રશ્નો લીધેલા છે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। તો આ બધા જ પ્રશ્નો જે છે તે આપણે એમાં લીધેલા છે, તો જરૂરથી આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે મેળવી લેજો, જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। તો ચાલો આપણે શરૂ કરીએ આ ધોરણ 5ના ગુજરાતી વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। પણ એના પહેલાં પણ એક ખાસ સૂચના કે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જેટલું પણ ઉપયોગી સાહિત્ય જે છે તે એના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહેશે। ચાલો તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। અહીં આપણને કહ્યું છે કે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। એમાં પહેલું છે ઉત્તર, તો ઉત્તરનો જે વિરુદ્ધાર્થી શબ્દ થશે સવાલ, ન્યાયનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અન્યાય, દોસ્તનું થશે દુશ્મન, અજવાળાનું વિરુદ્ધાર્થી થશે અંધારું, રક્ષણનું વિરુદ્ધાર્થી થશે ભક્ષણ। મિત્રો, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે કે જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, જૂના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે। અને આ તમામ પ્રશ્નપત્ર જે છે તે બ્લુ પ્રિન્ટના આધારે, અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલા છે, સાથે સાથે રેડી ટુ પ્રિન્ટ ઉપલબ્ધ છે, એટલે કે તમે સીધી ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એમના સોલ્યુશન પણ આપણને આપવામાં આવેલા છે। અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, દિગ્વિજય તમને શાથી ન ગમે? તો જોઈએ ઉત્તર, દિગ્વિજય મને ન ગમે કારણ કે તેને પૈસાના જોરે TS1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી, ત્યાં તેને તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગ્યો। જંગલમાં તેણે પતંગિયાને પગ નીચે કચડી મારી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું, પરિણામે તેના વર્તમાન સમયમાં પૃથ્વી ઉપર વિનાશ આવ્યો। બીજું, તમને કયા પ્રાણીઓ બહુ ગમે? તો મને ગાય, ભેંસ, કૂતરો, બિલાડી બહુ ગમે, કેમ કે ગાય, ભેંસ દૂધ આપે છે, કૂતરો ઘરની ચોકી કરે છે, બિલાડી ઉંદરની પજવણીથી બચાવે છે। ત્રીજો સવાલ, લક્ષ્મણે શૂરપંખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂરપંખા સીતાને મારવા, તેમના ઉપર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ, ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ઘસી, તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું। ચોથો સવાલ, રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો? તો રવિ પર્વતને વાર્તા, ટૂચકા કહીને તથા વાંસળી વગાડીને ખુશ કરતો। પાંચમો સવાલ, તમારા ભાઈ કે બહેન સાથે તમે શું શું રમો છો? હું મારા ભાઈ કે બહેન સાથે સંતાકુકડી, આંધળો પટ્ટો, કેરમ, ગિલ્લી દંડો વગેરે રમતો રમું છું। પ્રશ્ન નંબર 3 અ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, હું દાદા સાથે જોગિંગ કરવા જઈશ, ખાલી જગ્યા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ। કાઉન્સમાં આપણને આપ્યું છે અને અથવા, તો અહીંયા જવાબ આવશે અથવા। બીજું, હું પહેલી વાર વિમાનની મુસાફરી કરી રહ્યો હતો, ખાલી જગ્યા મને થોડી બીક લાગતી હતી, તો અહીંયા એટલે અને પરંતુ આપણને આપ્યું છે, તો અહીંયા જવાબ આવશે એટલે। બ, વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો, જેના કુલ 3 માર્ક્સ છે। એમાં પહેલું, તારે શું શીખવું છે? તો તારે શું શીખવું છે એમાં છેલ્લે અહીંયા તમે જોશો તો પ્રશ્નચિહ્ન આવશે। બીજું, પરીક્ષા વખતે પેન, પેન્સિલ, માપપટ્ટી અને રબર લઈને જ આવવું, તો પરીક્ષા વખતે પેન, પેન્સિલ, જો પેન પછી અલ્પવિરામ, પેન્સિલ પછી અલ્પવિરામ, માપપટ્ટી અને રબર લઈને જ આવવું પછી પૂર્ણવિરામ। છોકરું પડી ગયું, તો છોકરું પડી ગયું પછી તમે જોશો તો ઉદ્ગાર ચિહ્ન આવશે અને બંને જે છે તે અવતરણ ચિહ્નની અંદર આખું જે વાક્ય તે આપણે મૂકીશું।
ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલ ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખો. તો જેના કુલ 5 માર્ક છે. અહીંયા તમે જોશો તો એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે, જે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. ત્યાર પછી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. જુઓ, 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા છે અભિજીતા ગુપ્તા. તેનું હેપીનેસ ઓલ અરાઉન્ડ ખૂબ પ્રખ્યાત થયું છે. આ પુસ્તકમાં 4 વાર્તા, 10 કવિતા અને કેટલાક ચિત્ર છે. અભિજીતાની પહેલી વાર્તા હતી હાથીની સલાહ અને પહેલી કવિતા હતી ખુશહાલ દિવસ. પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી ચરણ ગુપ્તા તેમના દાદા હતા. તેના કારણે અભિજીતાને વારસામાં સાહિત્યમાં રસ, રુચિ અને આવડત મળ્યા છે. અભિજીતાને વાંચનનો ઘણો શોખ છે. કોરોનાના સમયમાં તેણે ખૂબ પુસ્તકો વાંચ્યા. તેના પ્રિય લેખકો છે રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. બાળકો પણ સાહિત્ય સર્જન કરી શકે છે. અભિજીતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ. અભિજીતાની પહેલી વાર્તાનું નામ લખો. તો હાથીની સલાહ. બીજું, અભિજીતા કોની પૌત્રી છે? તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી ચરણ ગુપ્તાની પૌત્રી છે. ત્રીજું, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતા 5 અથવા તો 6 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે. આ ફકરામાંથી કોઈ પણ એક લેખકનું નામ લખો. તો જવાબ આવશે સ્વ મૈથિલી ચરણ ગુપ્તા. પાંચમું, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હતી? તો અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 4થા ધોરણમાં ભણતી હશે. પ્રશ્ન નંબર 5, બોક્સમાં આપેલા શબ્દમાંથી દરેક વાક્યમાં 2 શબ્દોનો ઉપયોગ કરી અને 5 વાક્ય બનાવો. તો રામ, ભાત ભાતના, શૂરપંખા, મંદિર, ગર્જના અને વિકરાળ. આ ઉપરાંત જવાબદારી, વૃક્ષ, દશરથ, ડાયનોસોર, બનીઠની અને રાક્ષસી. તો ઉદાહરણ આપણને આપ્યું છે કે વિકરાળ પ્રાણીઓથી લોકોનું રક્ષણ કરવું એ રાજાની જવાબદારી છે. હવે વાક્યો આ પ્રમાણે બનશે. જુઓ, પહેલું, દશરથ એ રામના પિતા હતા. બીજું, જૂના જમાનામાં ભાત ભાતના ડાયનોસોર જોવા મળતા હશે. ત્રીજું, શૂરપંખા એક રાક્ષસી હતી. મંદિર પાસે ઘણા વૃક્ષો હતા. પાંચમું, વાઘની ગર્જના સાંભળી તે તો બનીઠની બેસી રહ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, હું અડધે રસ્તે હતી ને ખાલી જગ્યા, દફતરમાં રેઇનકોટ હતો તે ખાલી જગ્યા. તો અહીંયા આવશે અચાનક વરસાદ શરૂ થઈ ગયો. દફતરમાં રેઇનકોટ હતો તે મેં પહેરી લીધો. બીજું, બગીચામાં હતી ને ત્યાં મોર આવીને કળા કરવા લાગ્યો. મને રસ્તામાં એક ભૂત મળ્યું પછી હું ત્યાંથી ભાગી ગઈ. મેં પતંગ ચગાવ્યો પછી તે પતંગ કપાઈ ગયો. હું મેળામાં ગઈ ત્યાં એક મોટું ચકડોળ હતું. પ્રશ્ન નંબર 7, જોડકા જોડો. એમાં અ વિભાગમાં આપણને આપ્યું છે 2 બિલાડીઓ. એને જોડીશું આપણે એક રોટલા માટે ઝઘડતી હતી સાથે. તેવામાં એક, એને જોડીશું આપણે વાંદરો આવ્યા સાથે. વાંદરાએ કહ્યું, એને જોડીશું લાવો ભાગ પાડી આપું સાથે. તેણે રોટલાના 2, તો જવાબ આવશે નાના મોટા કટકા કર્યા. એમ કરીને વાંદરો, તો અહીંયા આવશે આખો રોટલો ખાઈ ગયો. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ મુજબના અધ્યયન નિષ્પત્તિ આધારેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અને આ જે પ્રશ્નપત્ર છે તે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે. તો એમાં જે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે એમાં રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તૈયાર, એટલે કે જે ગયા વર્ષના પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ, એ ત્રણેય જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં તમને મળશે. એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. અને બીજું કે એમના પ્રશ્નોની સાથે સાથે એમના સોલ્યુશન પણ આપેલા છે, જેથી તમને અભ્યાસ કરવામાં પણ ખૂબ સરળતા રહેશે. અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. તો દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના વિશે 5 કે 6 વાક્યમાં વર્ણન કરો. જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલું છે મારું પ્રિય પ્રાણી. તો મારું પ્રિય પ્રાણી કૂતરો છે. તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા મારી સાથે રહેવાનું પસંદ કરે છે. તે ખૂબ જ રમતિયાળ છે અને તેની સાથે રમવામાં મને ખૂબ જ આનંદ આવે છે. તે ખૂબ જ વફાદાર છે અને હંમેશા મારી રક્ષા કરે છે. તે ખૂબ જ બુદ્ધિશાળી છે અને ઘણી બધી યુક્તિઓ શીખી શકે છે. મને તેની ખૂબ જ કાળજી છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. ચાલો મિત્રો, તો
ધોરણ 3થી 8ના દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તે બધા જ વિષયના અસાઇનમેન્ટના એટલે કે બધા જ વિષયના પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ અને આ દ્વિતીય સત્રાંત માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.